ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અહીંયા સવાર થઈ ગઈ છે અને આજે અમે કરણને મૂકવા જઈએ છીએ. તો છે ગાડી લઈને આવી ગયા છીએ ને અહીંયા આજે થોડોક વેઇટ કર્યો છે. પેટ્રોલ પંપ છે ને ત્યાં અમે ઘડીક ઊભા છીએ. તો મારી ગાડી જો પણ ઊભી છે, એમાં કરણભાઈ પણ જો બેઠા છે અંદર. કરણ ગુડ મોર્નિંગ. કરણ સ્ટોક ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જાનકીબેન. તો અહીંયા અમે આવી ગયા છીએ. તો છોકરાઓને આજે મૂકવા જવાના છીએ, કેમ કે રજા પડી હતી 10 દિવસથી. તો હવે પાછા બોલાવ્યા છે, તો હવે મૂકવા જવા છે. તો એ થોડોક એક વાર પોરો ખાધો છે, પછી પાછા જઈએ છીએ. ચાલો આજે આપણે સાંજ પડી ગઈ છે, કેમ કે કરણભાઈને આજે મૂકવા જવાના હતા. તો સવારમાં ભાઈને મૂકી આવ્યા છીએ નવોદય સ્કૂલમાં. તો એનું વેકેશન 10 દિવસ તો પડ્યું હતું, તે આજે ખુલી ગયું. તો આજે મૂકીને આવ્યા પછી એનું સામાન બધું ગોઠવું. ત્યાંથી અમરેલીથી પાછા દક્ષિણમાં નવન છે ત્યાં ગયા હતા. ત્યાંથી બધું સામાન લઈ પાછા બાબાપુર ગયા અને ત્યાં બધું સામાન કરણભાઈનો ગોઠવ્યો અને કરણભાઈને ત્યાં મૂકીને આવ્યા. એટલે છે કે બપોરે છે કે આવ્યા હતા આપણે. તો જો મૂકીને આવ્યા તો આજે ગમતું નથી, એવું લાગે કે કોઈ ઘરમાં નથી એવું લાગે. કા રાજુ? હવે રાજુને ગમતું નથી કા? હે હા જવાનું તો હોય જ. સાંભળે છે કરા? નહીં ખોટો બોલો નહીં. ઠીક, મને તો યાદ આવે છે ક્યારનો કરો. તો અહીંયા બા જો મકાઈ લઈને બેસી ગયા. પાછી બીજી મકાઈ લીધી બા ખોલો. શેકેલો ખાવો છે. શેકેલો ખાવો છે જો ઓલા બેન છે નીચે પાડવા માંડ્યા. જો એને દઈ દો એટલે ગમે નથી કા. ટેબલે રેવા દીધી કઈ વસ્તુ કા બા? કાઈ રેવા જ ન દે. હા જો પાછી પસારથી દૂધ નીકળી જાય. હા બધું નીકળી જાય. ઓય લાય એ જો કાઢે છે. લાવો ડોડા લઈ લે. લાવો અરે પ્રાચી આવજો બાને પૂછ તો શું કરો છો બા? શું કરો બા? ડોડા તારી હાટો બાફા કાઢ્યા દાણા જો. આમ જો દાણા કાઢ્યા જો બા તારી હાટો જો કાઢ્યા ને. આ શેકી નાખવાનો જો. હા હા તો જો આ શેકવાનો છે એમ ને, નાને બાફવાના છે. તમે બેન શું કરો છો? કોથમરી સુકવવા નાખી છે ને. હા થોડીક સબ્જી લઈ આવ્યા છીએ. અહીંયા ટમેટા જો કેવા સરસ મજાના ટમેટા આવ્યા હતા કબાબ. તો જો ટમેટા લઈ આવ્યા છીએ અને આ ધોઈ છે તો ધોઈને આ સૂકવી છે, કેમ કે બહુ ભીની હતી તો ધોઈ નાખી કાબા. આજે તો બધા બકાલા ધોવા તો પડે, બધું ધોયું છે. અડધું તો મૂકી દીધું. આ પ્લાચીબેન માટે બનાના લેવા હતા. બનાના લેવા ને તે ખાધું તે દાંત કાઢે ભાઈ. આલુ બદામ ને બધું લઈ આવ્યા છે. હા એ જો મારે આજે નવો ડ્રેસ જ જોઈએ રાખે છે. હા આજે આવી ત્યાં ડ્રેસ ની તપાસ કરી રાખે છે. કા સરસ. આજે ગાઉન પહેરાઈ. હા આજ તો બપોરે કાલે મને ઓલી કુર્તી પહેરાવી હતી લઈ આવી ને પછી પાછું ઓલું આજે ગાઉન નજરમાં આવ્યું તો કે ગાઉન પહેર પછી પેન ઉપર ગયા હોવા જતી મોઢું કરી. હા કરતા તો કેવું હારું તારે થારે જતો ને કામ થઈ ગયું તો જતી હોય કા. એક નાનો નાખી દીધો ને એ આપણી વસ્તુ લઈ હતી એની પાસે હોય ને એ નાખી દીધી. હા એવું તો કરે છે શાકવા. તો અહીંયા ઘણા ભાઈ જો દિયાબત્તી કરે છે. હું ઘણા ભાઈ દિયાબત્તી કરો છો એમ ને? તમે કે આવી ગયા અમે ફ્રેશ થઈ ગયા. જો દિયાબત્તી શરૂ કરી દીધા છે. હા બનાના બતાવે છે ઘણા ભાઈ તમે. હા હા જો બનાના લઈ આવ્યા કે બા લઈ આવ્યા. અંજલિ બેન તમે એ જોતા લેશન કરસ? હા તો ચાલો બધા મિત્રોને અત્યારે જો સાંજે પડવા આવી છે અને રસોઈનું ટાણું પણ થઈ ગયું છે અને રસોઈ પણ બનાવવાની શરૂઆત હમણાં કરી. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં.
બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. અહીંયા જો અમારે વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. સવારનો આમ તો ધીમો ધીમો વરસાદ આવે જ છે કાબા. સવારનો ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. અમે અમરેલી પહોંચ્યા ને તો ત્યાં છાંટા છાંટા આવતા હતા. અત્યારે તો ઝાઝો આવવા માંડ્યો છે. તો જો પાણી પણ જો આવે છે અમારે અગાસીમાંથી. અમે અગાસીમાં જે સાફ કરી એવા છીએ અને બધું પાણી થોડીક તંગી રહી ને પાણી અમે ઓછું આપે છે. પછી ટાંકી પણ અમે વરસાદના પાણીની ભરી લઈએ છીએ. તો વરસાદ જો અત્યારે શરૂ થઈ ગયો છે. અમે અમરેલી જિલ્લામાં આગાહી છે કામનાથી વરસાદની. હા, કેટલા 5-6 જિલ્લામાં કે બધે આગાહી છે? 8 થી 10 રાજ્યોમાં આપી. હા, તમે સમાચાર જોયા હશે. 8-10 રાજ્યોમાં. ગુજરાત રાજ્ય ભેગું છે. હા, જોરદાર આગાહી છે વરસાદની. તો જ્યારે કરીને મૂકવા જવાનું છે તે વરસાદ આવતો જ હોય. બા આજે એમ હતું. ભરપૂર ચોમાસું હાડનું જ ગણાય. હા, અષાઢ મહિનો ચોમાસાનો ગણાય છે વરસાદ. તો જો બાય ડોડા થોડા બેસી ગયા છે. બે શેકવા છે, એક માધવનો એક ઘનાનો. આ સોળી હાટું બાફી નાખી. ચાલો તો એ બાફી નાખી, શેકી નાખી. તો લાઇટ વેગી છે જો આપણે ઘરમાં. અહીંયા ઓલી લાઇટ કરી છે. લાઇટ વેગી છે. પ્રાચી બેન ક્યાંય રહેતા નથી. ના સરોજ બેન હું દૂધ લઈ આવી એમ ને? અંધારાની દૂધ લેવા ગઈ હતી. તો જો દૂધે અમારું આવી ગયું. લાઇટ વેગી છે આજે. તો જો આ દૂધ પણ જો આવી ગયું છે. કા પ્રાચી? પ્રાચી તો અંધારું થઈ ગયું તો રોતી હતી કા? હા, ડોડો ખાશો? હે જો તમારા દાદા જોઈએ ડોડો ખાવા બેસી ગયા. અંધારાને બેઠા હે દાદા? જો અંધારાને બેસી ગયા છે. હા, એ ફ્રીજ ખોલી નાખી ને આ બેન અમારી પાછળ પાછળ ફરે છે. ફ્રીજમાં મૂકી દઈ. હે પ્રાચી? હાલો, લાઇટ વેગી છે. લાગી હાલો હાલો. લાઇટ વેગી છે તો આ બેને જો કે રહેતા નથી કા? લાઇટ ગઈ છે ક્યારે આવે કોને ખબર કા? બંધ કેલો દરવાજો. હું આવ્યું હતું પ્રાચી? હે કુકુ આવ્યું હતું? કુકુ લાઇટ મેં આપી દઈને ક્યાં ગઈ? બંધ થઈ ગઈ? હે સરસ. ઠીક, લઈ લેતી આવું લાઇટ. હા, તો ચાલો અત્યારે જો 9:30 થઈ ગયા છે અને અહીંયા જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે શરૂ. ને બા પણ જમવા બેસી ગયા છે રાત્રિનું ભોજન કરવા. એને બા? હા, હાલો જમવા આવે બધા. બા હું ખીચડી દીધી છે એમ ને? ખીચડી છે, રોટલી છે, દૂધ ને છાશ. છાશ પછી દૂધ લેવો હે ને? અમે તો પહેલેથી આરે ખાઈ. હા, દૂધ ને છાશ બે ખાઈ ગાબા. ઘણા આખી ખવાય નહીં પણ કાંઈ ન થાય ગાબા. અમારી જિંદગી વહી ગઈ. હા, પેલા એક દૂધ છાશ ને પછી દૂધ. ફોન એવો છે ફોન ઉભા રંબા ફોનમાં વાત કરું હું. ઘણા ભાઈ જમવા બેસી ગયા ને? ઘણા ભાઈ ને સરસ પણ જો જમવા બેસી ગઈ ને આ બે મારી પાસે વી આવ્યા છે. હા, જો દાંત કાઢે. હા, કોણ છે? તારા પપ્પા બતાય? તારા મમ્મી બતાય છે. ના ભાઈ, તે જમી લીધું? જમી લીધું? હા ઠીક. એટલે ભાઈ રેડી થઈ ગયા છે ને ટીવી જોવા માટે. હે, લેશન થઈ ગયું તારે? તો લેશન નહીં કરી નાખ્યું છે. તો ચાલો બધા રાત્રિનું ભોજન કરવા.